નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 28મી માર્ચ શનિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો જાણી લો કે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાંથી થશે માવઠાની શરૂઆત, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આજથી લઈ 29, 30 અને 31 તારીખ સુધી દોસ્તો ગુજરાતમાં જેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો દોસ્તો ગુજરાતમાં વાવાઝોડા જેમ પવન ફૂંકાવાની સાથે તો અમુક વિસ્તારમાં તો કરા પડવા સાથેના માવઠાની આગાહી કરી છે. આપણે જાણીશું કે આ માવઠું આજે ગુજરાતના બપોર પછી સાંજથી લઈ રાત્રિથી ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કેવો પલટો આવશે, કઈ જગ્યાએ વધુ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈ સમગ્ર ગુજરાતનું વાતાવરણ દોસ્તો પલટાવાનું છે, જેમાં કઈ જગ્યાએ તીવ્ર કડાકા અને ભડાકા તો કરા પડી શકે છે. તો આ સાથે જ આ માવઠા પછી પણ દોસ્તો રહેજો તૈયાર, એપ્રિલ મહિનાની અંદર પણ આવી રહ્યા છે ઉપરી માવઠા. જી હા દોસ્તો, અત્યારે લાંબા ગાળાના અનુમાનની અંદર એપ્રિલ મહિનામાં 3 કમોસમી વરસાદ થાય તેવા માવઠાની અત્યારે ભીતિ આવી રહી છે. જાણીશું કઈ તારીખોમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આ ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું ગુજરાતમાં બેઠવાનું હોય તેમ દોસ્તો રાજ્યનો માહોલ ઊભો થશે. આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો વિશ્વનું સેટેલાઇટ ઇમેજ અમે ઉપગ્રહ ઉપરથી જે અત્યારે આવી રહ્યું છે તે બતાવી રહ્યા છીએ. ભારતના વાતાવરણ ઉપર તમે નજર કરી શકો છો. અત્યારે પૂર્વી ભારતના ભાગો પર વરસાદ અને ગાજવીજવાળી વરસાદની ગતિવિધિ શરૂ છે. તો અત્યારે આપણું ગુજરાત તમે દોસ્તો નિહાળી શકો છો. તો બીજી તરફ ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા દોસ્તો યુદ્ધ તંગીવાળા માહોલની વચ્ચે છેલ્લા 2 દિવસથી અરેબિયન દેશો ઉપર એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રબળ વાદળાઓ દોસ્તો જોઈ શકો છો. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને કાંઠાના એમાં પણ અરેબિયન મસ્કત લાગુના વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં ધોધમાર દોસ્તો વરસાદ આપી રહ્યા છે. આજે દોસ્તો આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન સુધી પહોંચી ચૂક્યું છે. તેના મજબૂત વાદળાઓ પાકિસ્તાનથી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરવાના આરે છે અને જાણીશું કે આગામી કલાકોને લઈ જેમાં ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં જેમાં શું દોસ્તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના કઈ જગ્યાએ આજે કમોસમી તીવ્ર થંડરસ્ટોર્મ અને ભારે પવન સાથે માવઠું દોસ્તો જોવા મળી શકે છે. તમે દોસ્તો અહીં જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે પશ્ચિમની દિશા તરફથી આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણને દોસ્તો પાકિસ્તાનથી રાજસ્થાનને આપણા ગુજરાતના પણ ઘણા જ જિલ્લાઓની અંદર આ માવઠું પ્રભાવિત થવાનું છે. એ જાણતા પહેલાં આપણે જાણીએ કે અત્યારે હવામાન વિભાગ તરફથી આ માવઠાને લઈને જે આગાહીઓ આપવામાં આવી જેની અંદર તમે દોસ્તો જોઈ શકો છો. આમ તો ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જે ગુજરાતના તમામ જિલ્લાનો એલર્ટવાળી આગાહીવાળો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આજે તો દોસ્તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, પરંતુ 29 અને 30 માર્ચ ઉપર ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર અત્યારથી જ તે જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે. તમે અહીં જોઈ શકો છો દોસ્તો રાજ્યમાં આ માવઠામાં હવામાન વિભાગે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે અમુક વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનું માવઠું થાય તે પ્રમાણેની આગાહી આપી છે ને જેમાં 29 તારીખ ઉપર કચ્છના અને બનાસકાંઠા આમ દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણ માટે તો 30 માર્ચ ઉપર દોસ્તો તમે જોઈ શકો છો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો તે જિલ્લાના છૂટા છવાયા સ્થળોમાં મેઘ ગર્જનાની સાથે હળવા વરસાદરૂપી માવઠાની આગાહી કરવામાં આવી છે. જી હા દોસ્તો, આ ગુજરાત રાજ્યના કચ્છના અને ઉત્તર ગુજરાત ઉપર આ માવઠાની વધુ અસર નોંધાય તેવું હવામાન વિભાગનું કહેવું છે, પરંતુ દોસ્તો મોડલોમાં આવી રહેલી અપડેટ
સૌરાષ્ટ્રના તો મધ્ય ગુજરાતથી લઈ અમુક દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે અને દોસ્તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદના છૂટાછવાયા સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત પોરબંદરથી લઈ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ મેઘગર્જના સાથે દોસ્તો પવનો ફૂંકાઈ શકે છે. અમુક વિસ્તારોમાં છાંટછૂટ સ્વરૂપે હળવું માવઠું નોંધાય, ઝાપટા સ્વરૂપેનું માવઠું નોંધાય તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની પણ આગાહી રહેશે. તો બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ખાસ કરીને IMD તરફથી જે ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈને અત્યારે દોસ્તો નકશો આવી રહ્યો છે, જેના પર પણ તમે નજર કરી શકો. આજે 28મી માર્ચ, આમ તો ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં નથી આવી, પરંતુ દોસ્તો આજ સાંજથી લઈ ગુજરાત રાજ્યના ઘણા જ વિસ્તારોમાં પલટો નોંધાશે. અહીં જોઈ શકો છો રાજસ્થાન, મધ્યપ્રદેશ, આ સાથે ઉત્તર ભારતથી લઈ દક્ષિણી ભારતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. તો બીજી તરફ દોસ્તો 29 માર્ચની આગાહી ઉપર નજર કરી શકો છો. તો રવિવારના દિવસે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની આગાહી આપવામાં આવી છે. જી હા દોસ્તો, માવઠાનો મુખ્ય દિવસ 29મી માર્ચ અને 30 માર્ચ રહી શકે છે ને જેમાં રવિવાર અને સોમવારે ગુજરાતના ઘણા જ વિસ્તારો હશે કે જેમાં કચ્છના, સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર તીવ્ર મેઘગર્જના અને પવન ફૂંકાવા સાથે દોસ્તો આ માવઠું પડી શકે. ઘણા વિસ્તારોની અંદર કરા જોવા પડે તેવી પણ સંભાવના છે, કારણ કે આ માવઠું દોસ્તો પશ્ચિમી વિક્ષોભ એટલે કે ઠંડા વિસ્તારો ઉપરથી તૈયાર થઈ અને આવતું હોય છે ને જેના કારણે તેમાં રહેલી દોસ્તો બરફવાળી સ્થિતિના કારણે ઘણા જ ભાગોમાં બરફ પડવા સાથેના માવઠાની સંભાવનાને 30 માર્ચ ઉપર તમે જોઈ શકો છો. સમગ્ર ભારતમાં હવામાન વિભાગે દોસ્તો ભારતના ઘણા વાતાવરણમાં વરસાદની આગાહી, વાવાઝોડાની જેમ પવનો ફૂંકાઈ શકે છે. દોસ્તો ખાસ અત્યારે આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ પાકિસ્તાનના ભાગો પરથી અત્યારે જે સિસ્ટમો આવી રહી છે તે એન્ટી સાયક્લોન કહી શકાય એ પ્રકારના દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે ને જે ગુજરાતના વાતાવરણને ભારે અસર કરી રહ્યા છે. ને તમે જોઈ શકો છો આ મજબૂત વરસાદી વાદળોનો વહન અત્યારે દોસ્તો ગુજરાત તરફ આવવા લાગ્યો છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈશું કે આજે ગુજરાતમાં જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ ગુજરાતના કયા વિસ્તારોમાં વાતાવરણ પલટાશે. દોસ્તો વહેલી સવાર દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ભાગોમાં ધુમ્મસમય વાતાવરણ જોવા મળ્યું છે. ત્યાર પછી ધીમે ધીમે દોસ્તો હવે ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોના વહનની દોસ્તો એન્ટ્રી થતી જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો કચ્છના એમાં પણ દોસ્તો અત્યારે નલિયા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ અહીં જોઈ શકો છો ડાયાપર આજુબાજુના વિસ્તારો. આમ પશ્ચિમી કચ્છના વિસ્તારોમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોની દોસ્તો ગતિવિધિ વધે અને કચ્છના આકાશમાં વાદળો આજે છવાય તેવી સંભાવના. આ સાથે જ દોસ્તો આમ તો સૌરાષ્ટ્રમાં પણ કસરૂપી અપ લેવલના વાદળો આવી શકે છે અને અહીં તમે જોઈ શકો છો દ્વારકા, જામનગર, પોરબંદરના વાતાવરણમાં પણ બપોર પછી ધીમે ધીમે વાદળો આવી શકે છે. આમ જોઈ શકો છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છના અને સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં સાંજ સુધીની અંદર એક હળવો પલટો આવે તેવી સંભાવના છે. દોસ્તો અહીં ખાસ આપને જણાવીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનું માવઠું જોવા મળે. આજે રાજ્યની અંદર મોટા વધુ વિસ્તારોમાં માવઠું ન જોવા મળે, પરંતુ આવતીકાલે વિસ્તારો વધી શકે ને તીવ્રતા પણ વધે. પરંતુ આજની આગાહી જેમાં ખાસ કચ્છના, ઉત્તરીય કચ્છના જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે તે ભાગો પર દોસ્તો આજે ગાજવીજ સાથે જેમાં પણ સાંજના સમયગાળા દરમિયાન આ ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથેનું માવઠું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. ને આમ તમે જોઈ શકો છો બાકી આજે ગુજરાતની અંદર કચ્છ સિવાયના કોઈ પણ ભાગની અંદર વરસાદ એટલે કે ગાજવીજ સાથે માવઠું થાય તેવી આગાહી નથી, પરંતુ કચ્છના એમાં પણ પાકિસ્તાન લાગુ જે સરહદી બોર્ડરના વિસ્તારો છે તે ભાગોની અંદર મેઘગર્જના થાય અને પવન સાથે કચ્છના તે ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના હાલ જોવા
મળી રહી છે। બાકી ઉત્તર ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો રાજસ્થાન લાગુ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરના વાતાવરણમાં વાદળો જોવા મળી શકે છે અને પૂર્વ ગુજરાતમાં પણ વાદળોના વહનની ગતિવિધિ વધે તેવી સંભાવના છે। ને દોસ્તો અહીં તમે જોઈ શકો છો આજે પણ તાપમાનનો પારો મધ્ય ગુજરાતમાં 37 થી લઈ 38 ડિગ્રી સુધી જઈ શકે છે। તો સૌરાષ્ટ્રના જોઈ શકો છો દોસ્તો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજે તાપમાનની અંદર ગઈકાલ કરતાં ઘટાડો થાય, એટલે કે તે ભાગોમાં ન્યૂનતમ તાપમાન મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। ને વાતાવરણની અંદર દોસ્તો પલટો આવે ને જોઈ શકો છો ખાસ કરી આજ રાત્રિથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોની ગતિવિધિ ગુજરાત ઉપર વધે। દક્ષિણ ગુજરાતના પણ તમે જોઈ શકો છો વલસાડ, વાપી, નવસારી, તાપીના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર દોસ્તો આવતીકાલની સવાર સુધીના આ મજબૂત પશ્ચિમી વિક્ષોભના વાદળાઓ એન્ટ્રી મારી દેશે। જી હા દોસ્તો, રવિવારની સવારથી લગભગ કચ્છના તો તમામ ભાગોનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે, જેમાં વાદળો ઘટ્ટ જોવા મળી શકે ને જાણે બપોર પછી એ ભાગોમાં ગાજવીજ અને જાણે વાવાઝોડું આવવાનું હોય તેમ તમે જોઈ શકો છો। અહીં અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ દોસ્તો 29 તારીખની। આમ તો 10-11 વાગ્યાના સમયગાળાથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો પરથી માવઠાની શરૂઆત થતી જઈને ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધતી જઈને જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન જામનગરના એમાં પણ ખંભાળિયા, લાલપુર આજુબાજુના વિસ્તારોથી દરિયાઈ કાંઠાથી લઈ પોરબંદરના ભાનવડના પંથકોથી લઈ જે જૂનાગઢ અને દ્વારકાના ભાટિયાના પંથકોથી લઈ મોરબી સુધીના દોસ્તો આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર તીવ્ર મેઘ ગર્જનાને જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય। દોસ્તો ખાસ વીજળીથી સાવચેત રહેજો, કારણ કે વીજળી પડવાની પણ સંભાવના। રવિવારના દિવસે દ્વારકા ફરવા જતાં પહેલાં હવામાન ચેક કરીને નીકળજો। કચ્છના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। ભુજ, ગાંધીધામ, માંડવી સૌથી વધુ અસર દોસ્તો કચ્છના વાતાવરણને આ વખતે પડશે ને જેમાં પવનની ગતિ અન્ય જિલ્લાઓ કરતાં વધુ જોવા મળી શકે છે। અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર રવિવાર બપોર પછી અન્ય જિલ્લાઓમાં પણ આજ માવઠાના દોસ્તો તીવ્ર થંડરસ્ટોર્મ વાળા વાદળાઓ પ્રસરે અને તમે જોઈ શકો છો માવઠાની ગતિવિધિ સૌરાષ્ટ્રના અમરેલી, લાઠી, બગસરા, આ સાથે જૂનાગઢના બગસરા, વિસાવદર પટ્ટાથી લઈ છેક ગીર સોમનાથ સુધીના વાતાવરણમાં પલટો આવશે। તો આ સાથે જ તમે દોસ્તો કચ્છ લાગુના, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત લાગુના જે વાવ, થરાદ આજુબાજુના વિસ્તારો છે, નગરપાકરથી લઈ બનાસકાંઠા સંચોરથી આમ બનાસકાંઠા જિલ્લાના સાબરકાંઠાના અને પાટણના ઘણા જ વિસ્તારોમાં 30 માર્ચ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર મેઘ ગર્જના અને પવનના સુસવાટા સાથે ભાગોમાં દોસ્તો માવઠું રમઝટ બોલાવી શકે। બાકી તમે જોઈ શકો છો અન્ય ઉત્તર પૂર્વના જે જિલ્લાઓ છે એમાં પણ મહીસાગરથી લઈ છેક લુણાવાડા, મેઘરાજ, સાબરકાંઠાના હિંમતનગર અને ઈડર સુધીના વાતાવરણમાં પણ મોટો પલટો દોસ્તો સાંજ પછી આવે અને તમે જોઈ શકો છો દોસ્તો 30 માર્ચ ઉપર આ માવઠું ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી પણ જોવા મળે। 30 તારીખે દોસ્તો માવઠાની તીવ્રતા મધ્ય ગુજરાતના અમદાવાદ, નડિયાદ, આણંદ, આ સાથે જ ગોધરા, બાયડ લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના છૂટાછવાયા, વડોદરાના છૂટાછવાયા, છોટાઉદેપુર, નર્મદા, તો આ સાથે દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ જે બોર્ડરના સરહદી ગુજરાતના પટ્ટાઓ છે ત્યાં ગાજવીજ સાથે દોસ્તો 30 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોમાં આ માવઠું દોસ્તો જોવા મળે। તો સૌરાષ્ટ્રની અંદર ફરી તમે જોઈ શકો છો બોટાદના, ભાવનગર લાગુના અમુક કાંઠા વિસ્તાર, તો આ સાથે જ ઉત્તર ગુજરાતના તો તમામ વિસ્તારોમાં દોસ્તો સોમવારના દિવસે તીવ્ર મેઘગર્જના સાથે આ માવઠાની તીવ્રતા વધુ જોવા મળી શકે। આમ દોસ્તો 29 અને 30 તારીખ ગુજરાત માટે આ માવઠાને લઈ મુખ્ય રહી શકે ને એમાં પણ સૌરાષ્ટ્ર માટે 29 અને 30 તારીખના દિવસે ગાજવીજ સાથે ઘણા જ ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો આ કડાકા ને ભડાકા તો ભારે પવન સાથે માવઠું થાય તેવી સંભાવના જોવા મળી રહી। ત્યારે હવે પછી દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ
તો દોસ્તો અંબાલાલ પટેલે પણ આ માવઠાને લઈ મોટી ચેતવણી ખેડૂતો માટે જાહેર કરી છે. પવનની ગતિ પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે 29થી લઈને 30 માર્ચ વચ્ચે ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના છૂટાછવાયા ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના તો અમુક વિસ્તારોમાં 50 કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવન સાથે વરસાદરૂપી માવઠું થાય તેવી આગાહી આપી છે. ને જેના કારણે દોસ્તો શિયાળુ પાકો લેવા ગયા છે, પરંતુ પાકોના કારણે આ માવઠાના કારણે પાકોને ભારે નુકસાની પહોંચી શકે છે. અને જેમાં બાગાયતી પાકો ચીકુ, આંબા, દાડમ, જામફળથી લઈ ઉનાળુ પાકો અને શાકભાજીને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે. અંબાલાલ પટેલે દોસ્તો આ વર્ષે ચક્રવાતનો ખતરો આપતા કહ્યું કે 20 એપ્રિલથી 20 જૂનની વચ્ચે એક પછી એક પ્રબળ વાવાઝોડાઓ દરિયામાં બની શકે છે. ને જેમાં 20થી લઈને 20 મેની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવી શકે, તો 20 મેથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની આગાહી તેમણે દોસ્તો કરી છે. વધુમાં આગાહીકાર એવા પરેશ ગોસ્વામી તરફથી પણ દોસ્તો આ જ માવઠાને લઈ આગાહી આપવામાં આવી. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ગરમી અત્યારે ભલે ચાલી રહી હોય, પરંતુ 28, 29, 30 આમ 3 દિવસ ગુજરાતમાં ઘણા જ ભાગોમાં ગાજવીજ સાથેનું માવઠું થઈ શકે છે. અને તેમણે આગાહીમાં જણાવ્યું કે આ કમોસમી વરસાદ સામાન્ય છાંટ પૂરતો સીમિત નહીં રહે. રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ને અંદાજે 40થી 50% એવા ગુજરાતના વિસ્તારો હશે કે જ્યાં પવન અને ગાજવીજ સાથે વરસાદની પ્રક્રિયા જોવા મળશે. આમ તો તેમણે તાપમાનમાં થોડી આંશિક રાહત મળે ને ગુજરાતનું તાપમાન 34થી 38 ડિગ્રી વચ્ચે રહે. 28 માર્ચથી વાતાવરણમાં જે આજથી પલટો આવશે એટલે 2થી 5 ડિગ્રીનો ઘટાડો થાય અને બળબડતી ગરમીમાંથી લોકોને રાહત મળી શકે તેવી તેમની આગાહીને તેમણે દોસ્તો એપ્રિલ મહિનામાં આગોતરા એંધાણમાં એપ્રિલમાં ફરી માવઠાનો ભય રહે છે. અને તેમણે 6 એપ્રિલથી 15 તારીખ વચ્ચે રાજ્યમાં ફરી એક બીજું માવઠું આવે તેવી તેમની આગાહી છે. આથી દોસ્તો અત્યારથી જ આગાહીકારો તરફથી આવનારા મહિનાની જે આગાહીઓ આપવામાં આવી છે અને જોઈ શકો છો 31મી મે ઉપર પણ ગુજરાત ઉપર વાતાવરણીય વાદળાઓ રહી શકે છે. કોઈ જગ્યાએ વરસાદ ન પડે. આ સાથે 1 તારીખે પણ રાજ્યના વાતાવરણમાં ને દોસ્તો ફરી 2 માર્ચ ઉપર જ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ શકો છો આવી રહ્યું છે કરાચીના દરિયાઈ ભાગોથી ને દોસ્તો, જેના કારણે 3 માર્ચથી લઈ અને 8 તારીખની વચ્ચે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માત્ર 2-3 દિવસમાં જ ફરી દોસ્તો માવઠું ગુજરાતમાં શરૂ થઈ જાય તેવી અત્યારની આગાહી આ મોડલમાં જોવા મળી રહી છે.